પાટણના વોર્ડ નંબર 11માં આવેલા પાટણ સંખારી રોડ પરની સોસાયટીમાં પાણીની તીવ્ર અછત છે। કાળઝાળ ગરમીમાં લોકો પાણીના એક ટીપા માટે પણ વલખા મારી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા વેરો લેવામાં એક દિવસ પણ મોડું થાય તો પેનલ્ટી વસૂલે છે, પરંતુ જ્યારે આવી અંગ દજાડતી ગરમીમાં પાણી આપવાની વાત આવે છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી જાય છે। ત્યારે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરે સ્વખર્ચે લોકો માટે ટેન્કર મંગાવ્યા હતા। હવે જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। 6 દિવસથી પાણી આવતું નહીં, એક બહુ મોટી સમસ્યા। પાઇપ તૂટી, કોઈ ધ્યાન આપતું નથી। આવા ખરા ઉનાળામાં પાણી ચોથી લાવવું અને ટેન્કર આવતા 450-400 રૂપિયા લઈને ટેન્કર મંગાવવા પડે પોતાના ખર્ચે। અને અમે અરજી આપવા છતાં કોઈ વાત સાંભળવા તૈયાર નથી। તો પાણી રેગ્યુલર આપવા માટે રિપેરિંગ કરવા માટે મહેરબાની કરશો। માત્ર પાણીની લાઈનને જ તકલીફ થઈ છે અને એ જાણ નગરપાલિકાને કરવા છતાં નગરપાલિકાએ આજ સુધી ત્યાં મુલાકાત લીધી નથી કે આ પ્રશ્નને હલ કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી। લોકો 450-500 રૂપિયા અત્યારે ટેન્કરો મગાવે છે અને પાણી પૂરું પડે છે એમને। એ સિવાય અમને જાણ થઈ ત્યારના અમે પણ અમારા પોતાના ખુદના ખર્ચે એમને ટેન્કરોની સગવડ પૂરી પાડીએ છીએ। તો આજ સુધી આ નગરપાલિકાએ કોઈ પણ પ્રકારનું કામકાજ કર્યું નથી, માત્ર વેરાઓ લેવાનું જ રાખ્યું છે એમને। એના માટે નગરપાલિકાએ ટેન્કરથી પીવા પાણીની વ્યવસ્થા લોકોને કરી આપી હતી અને અત્યારે પણ એ કામકાજ ચાલુ છે। બપોર પછી અમે ટેન્કર પહોંચાડીએ છીએ। સવારે અમારા જે વાહનો છે એ સ્વચ્છતાની કામગીરીમાં લાગેલા હોય છે, આથી બપોર પછી ત્યાં ટેન્કર પહોંચાડવાની કામગીરી થાય છે।